પરાણે પ્રેમ ન થાય, સાચી વાત ને? કોઈ વ્યક્તિ તમારી સાથે આખો દિવસ વાત કરતું રહે, પોતાની નોકરી કે ધંધાની પરવા કર્યા વગર તમને સમય આપે, તમારી વાત તે માને અને છતાં તમે તેને નહીં કહેવાના શબ્દો સંભળાવો. તમારી માટે આંસુ સારે કે પછી તમને કહે કે પ્લીઝ મને તારી જરૂર છે, તું વાત કરને મારી સાથે. છતાં તમે તેની લાગણીની જરા પણ પરવા કર્યા વગર તેનાથી દૂર ચાલ્યા જાઓ. વાત નહીં કરવા માટેના બિનજરૂરી કારણો પણ ધરી દો અને તેની લાગણીને તમે શંકાની દ્રષ્ટિએ જોવા લાગો. તેના પર કારણ વગરનો ગુસ્સો કરો. છતાં તે વ્યક્તિ તમારી પાસે આવીને ઊભું રહે અને આખરે તમે તેનાથી મોં ફેરવીને ચાલતી પકડો, ત્યારે હવે તે વ્યક્તિએ વિચારવું જોઈએ કે પ્રેમ પરાણે ન થાય. કદાચ હવે આપણી કદર અહીં નથી થઈ રહી. આપણાપણાના સ્વીકારને બદલે લાગણીને તે વ્યક્તિ લાત મારી રહ્યું છે. જેની પાસે જિદ કરી શકીએ તે વ્યક્તિ હવે ઇરિટેટેડ થઈ રહ્યું છે. માટે હવે માત્ર તેની રાહ જોવાય, કારણ કે તેને એકાદ વખત તો એની ભૂલ ચોક્કસ સમજાશે જ.